શ્રીમદ વસોથી ઉત્તરસંડા વન ક્ષેત્રે 1 માસ રહી ખેડા પધાર્યા. પ્રભુશ્રીજી હવે પહેલા અને કૃપાળદેવ પહેલા તો પ્રભુશ્રીના કહેવાથી વસો 1 મહિના રહ્યા. હવે વસોથી ઉત્તરસંડા થઈને ખેડા પધાર્યા, જ્યાં દેવકણજી રહેલા છે. ચોમાસું ત્યાં છે. શ્રીમદ વસોથી ઉત્તરસંડા વન ક્ષેત્રે એટલે ઉત્તરસંડામાં 1 મહિનો રહી પછી ખેડા પધાર્યા અને શ્રી દેવકણજી મુનિને 23 દિવસ સમાગમ કરાવ્યો. 23 દિવસ સુધી પ્રભુશ્રીને 1 મહિનો, દેવકણજીને 23 દિવસ સુધી સમાગમ કરાવ્યો. તેનું વર્ણન કરતા શ્રી લલ્લુજીને એક પત્રમાં તેઓ લખે છે, દેવકણજી મુનિ પ્રભુશ્રીને લખે છે એક પત્રમાં કે કૃપાળદેવે એમને સમાગમ કરાવ્યો, તેનો કેટલો બધો એમને ઉલ્લાસ છે કે હવે તો અમારું બસ કામ થઈ ગયું. ત્યાં લખે છે પત્રમાં, પ્રભુશ્રીને જણાવે છે કે કૃપાળદેવની હાજરીમાં શું શું વાત થઈ. અમુક સાર લખે છે કે ઉત્તરાધ્યનના 32મા અધ્યયનનો બોધ થતા અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયો, રોમાંચ ઉલસ્યા, સત્પુરુષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઉતરી ગયો, આજ્ઞા વશ વૃત્તિ થઈ. ઉત્તરાધ્યન સૂત્ર કે કૃપાલદેવે સમજાવ્યું તો એમાં 32મા અધ્યયનનો બોધ થતા અમને અસદગુરુની ભ્રાંતિ ગઈ કે અસદગુરુ કૃપાલદેવ પ્રત્યે શ્રદ્ધા જે કંઈ પણ હતી બધી નીકળી ગઈ. સદગુરુ કોને કહેવા, અસદગુરુ કહેવા, કોને કહેવા સમજાઈ ગયું. અસદગુરુની ભ્રાંતિ ગઈ, સદગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ. કૃપાળુદેવ સદગુરુ છે એમને પરિપૂર્ણ પ્રતીતિ થઈ. કેમ કે દેવકણજીને શંકા રહ્યા કરતી કૃપાળદેવ પ્રત્યે જો એવો સદગુરુપણાનો ભાવ નહોતો, તે હવે કે અમારી ભ્રાંતિ મટી ગઈ અને સદગુરુની પરિપૂર્ણ પ્રતીતિ થઈ. અત્યંત નિશ્ચય થયો, અત્યંત દ્રઢતા થઈ કે કૃપાળુદેવ સાચા જ્ઞાની પુરુષ છે. અત્યંત નિશ્ચય થયો, રોમાંચ ઉલસ્યા, સત્પુરુષની પ્રતીતિનો દ્રઢ નિશ્ચય રોમ રોમ ઉતરી ગયો, આજ્ઞા વશ વૃત્તિ થઈ. બસ હવે અમારી શંકા બધી મટી ગઈ. કૃપાળદેવ પરિપૂર્ણ પુરુષ છે એવી શ્રદ્ધા રોમ રોમ ઉતરી ગઈ અને આજ્ઞા વશ વૃત્તિ થઈ. હવે એમની આજ્ઞા ઉઠાવવાનો જ અમને ભાવ થયો. આપે કહ્યું તેમ જ થયું. પ્રભુશ્રીને લખે છે કે આપ તો પહેલાથી અમને કહેતા જ હતા કે આ સાચા પુરુષ છે, પણ અમે માનતા નહોતા. આપે કહ્યું તેમ જ થયું, ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા, આજ્ઞા વળીએ હંમેશા શાંત રહીશું. આપે કહ્યું તેમ જ થયું. અમારું પણ પુણ્યનો ઉદય આવ્યો, શ્રદ્ધા થઈ, ફળ પાક્યું, હવે રસ અમે પણ ચાખ્યો, શાંત થયા અમે પણ. હવે કૃપાળુ દેવની આજ્ઞા વડે હંમેશા શાંત રહીશું. જગ્યા કેમ કે જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્યાં શંકા રહે ત્યાં સુધી સંતાપ રહ્યા કરે. આજ્ઞા વડીએ હંમેશા શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. ત્યાં કે અમારી એવી વૃત્તિ ચાલે છે કૃપાળની હાજરીમાં કે જાણે સત્પુરુષના ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. કૃપાળુ પરમ કૃપાળુ દેવે પૂર્ણ કૃપા કરી છે. પરમ કૃપાળુ દેવે પૂર્ણ કૃપા કરી છે. અમે એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ. બસ એક ખાલી જમવા પૂરતો એક જ ટાઈમ સમય એળે ગુમાવીએ છીએ. બાકી તો સદગુરુ સેવામાં કાળ વ્યતીત થાય છે એટલે બસ છે. બાકી તો પરમ કૃપાળુ દેવની સેવામાં, એમની આજ્ઞામાં અમારો આ સમય વ્યતીત થાય છે એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દિશે છે. એનું જ વાક્ય ક્યાંય વાંચતા હોઈએ અને એ વાક્ય જો કૃપાળદેવના મુખેથી સાંભળીએ તો કે અમને કોઈ નવું જ લાગે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દિશે છે. હવે કૃપાળદેવના ઉપદેશમાં શું આવે છે એનો સાર કે છે કે કૃપાળના ઉપદેશનો સાર આ જણાય છે. દેવકણજી લખે છે પ્રભુશ્રીને કે સર્વોપરી ઉપદેશમાં
એમ આવ્યા કરે છે. કૃપાળુ દેવના ઉપદેશમાં, સર્વોપરી ઉપદેશમાં એમ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી માહેનું તત્વ શોધી કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષય કશાય રૂપ ચોરને અંદરથી બહાર કાઢી બાળી ઝાડી ફૂંકી મૂકી તેનું સ્નાન સૂતક કરી દહાડો પહાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, સમાઈ જાઓ. શાંતિ 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 થાઓ. વહેલા વહેલા તાકીદ કરો. નાની સદગુરુના ઉપદેશેલા વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે, એક પણ સદગુરુ વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે તો તે આરાધના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે. શ્રી દેવકણજીએ પ્રભુશ્રીને લખ્યું કે કૃપાળુજીના ઉપદેશમાં સર્વોપરી આવે છે, સારા છે. સર્વોપરી ઉપદેશમાં આવ્યા કરે છે. કૃપાળુ દેવના સર્વોપરી ઉપદેશમાં એમ આવ્યા કરે છે. ખેડામાં 23 દિવસ સમાગમ કરાવ્યો, એમાં દેવકણજી પ્રભુશ્રીને લખે છે કે ઉપદેશનો સાર એમ વારંવાર આવ્યા કરે છે કે આ શરીરને ક્રશ કરી, કશાયો ક્રશ કરી, શરીરને બહુ પોષીને કંઈ એને લાલન પાલન કરવાનું કહ્યું નથી, એનાથી કામ લેવાનું કહ્યું છે. શરીરને ક્રશ કરી માહેનું તત્વ શોધી, માહે આ શરીરમાં રહેલો આત્મા એ પરમાત્મા છે, એને શોધી એની ખોજ કરી કે આ મળમૂત્રની ખાણ શરીર છે પણ એમાં રહેલો પરમાત્મા આવા કર્મને આદિના જેલમાં પડ્યો છે. એ માહેનું તત્વ શોધી કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. એટલે કે એને તમારું ગણોમાં, દેહમાં, મોહ કરોમાં છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો મર્મ. આ જ રહસ્ય છે. માટે આ દેહ પ્રત્યેનું મમત્વ મૂકી દઈ કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. આપણે મમત્વ નહીં છોડીએ તોય ફેંકવું જ પડશે. આ કોઈ લઈને જાય નહીં, માટે એનું મારાપણું મૂકી દો, મારું છે જ નહીં, તો મરતી વખતે સમાધિ મરણ થાય, દુઃખ પણ ન થાય. કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ. વિષય કશાય રૂપ ચોરને અંદરથી બહાર કાઢી, 5 ઇન્દ્રિય વિષયોની આસક્તિ, ક્રોધ માન માયા લોભ રૂપ આ કશાય ભાવો એ અનાદિથી આપણા શત્રુ છે. વિષય કશાય રૂપ આ ચોરને અંદરથી બહાર કાઢી, એટલે આત્મામાંથી બહાર કાઢી બાળી ઝાડી ફૂંકી મૂકી, એટલે કે એનું જડમૂળ જ નષ્ટ કરી દો. બાળી ઝાડી ફૂંકી મૂકી એટલે આ વિષય કશાયના મૂળિયા જ બાળી નાખો, એનો અંશ પણ રાખો નહીં. બાળી જાડી ફૂંકી મૂકી તેનું સ્નાન સૂતક કરી દહાડો પવાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, સંસારથી જન્મથી સમાઈ જાઓ. શાંતિ 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 થાઓ. આવો કે કૃપાલજીનો બોધનો સાર જણાય છે. વહેલા વહેલા તાકીદ કરો. કૃપાલજી કે એમને એમ ઉપદેશમાં કહે છે વહેલા વહેલા તાકીદ કરો, કેમ કે કાલે તમારું આયુષ્ય છે કે નહીં કંઈ કહેવાય નહીં, અને અમૂલ્ય સામગ્રી મનુષ્યભાવ આદિની મળી બધી જતી રહેશે. વહેલા વહેલા તાકીદ કરો. નાની સદગુરુના ઉપદેશેલા વચનો સાંભળીને એક વચન પણ પૂર્ણ પ્રેમથી ગ્રહણ કરે. આવી કે વાતો સાંભળી અને પૂર્ણ શ્રદ્ધાથી જો એક પણ વાત ગ્રહણ કરે, એક પણ સદગુરુનું વચનનું પૂર્ણ પ્રેમથી આરાધન કરે તો તે આરાધના એ જ મોક્ષ છે, મોક્ષ બતાવે છે. આપણને મુખ્ય આજ્ઞા સજાત્મ સ્વરૂપ પરમ ગુરુની આપી, એ એક દ્રઢતા થઈ ન શકે એટલે અનેક પ્રકારની એને સહાયક આજ્ઞાઓ કરી છે. એમ પૂર્ણ પ્રેમથી એક પણ આજ્ઞાને આરાધે તો કે એ જ મોક્ષ છે, એ જ મોક્ષ આપે અને એ જ મોક્ષ બતાવે છે. ચાતુર્માસ પૂરો થતાં સર્વ 7 મુનિઓ નડિયાદ એકત્ર થયા. ત્યાં આશરે 1.5 માસ સુધી અલ્પ આહાર, અલ્પ નિદ્રા વગેરે નિયમોનું પાલન કરી દિવસનો ઘણો ખરો કાળ પુસ્તક વાંચન, મનન, ભક્તિ, ધ્યાનમાં ગાળતા. ખેડા તેમજ વસોમાં શ્રીમદજીના સમાગમ બોધ થયેલ તેનું વિવેચન સ્મરણ કરી
પરસ્પર વિનિમય આપલે કરતા. હવે શું થઈ ગયું, ખેડામાં જે મુનિઓ હતા એ બધા અને પ્રવૃષિ વગેરે બધા ચોમાસું પૂરું થયું એટલે બધા હવે નડિયાદમાં ભેગા થયા. બસોથી પ્રવૃષિ આવ્યા અને એમની સાથે મોહનલાલજી વગેરે જે હશે અને દેવકણજી વગેરે બાકીને હર્યા. આ બધા સાથે હવે કૃપાળદેવનું સમાગમ કરીને તૃપ્ત થયા. મહિનો વસોમાં 23 દિવસ અહીંયા હવે બધા ભેગા થઈને કૃપાળુદેવે શું શું કહ્યું એ વચનોને વિચારે છે નડિયાદમાં. ચાતુર્માસ પૂરો થતા સર્વ સાતે મુનિઓ નડિયાદ એકત્ર થયા. ત્યાં આશરે 1.5 મહિના સુધી અલ્પ આહાર કરે, અલ્પ નિદ્રા વગેરે નિયમોનું પાલન કરી દિવસનો ઘણો ખરો કાળ પુસ્તક વાંચનમાં, કાં મનન એના પર ચિંતન, કાં ભક્તિ, કાં ધ્યાનાદિમાં ગાળતા. ખેડા તેમજ વસોમાં શ્રીમદજીના સમાગમ બોધ થયેલ તેનું વિવેચન, શું શું કૃપાળદેવે કહ્યું તેનું વિવેચન સ્મરણ કરી સ્મરણમાં લઈ પરસ્પર વિનિમય એટલે વચનોની આપલે કરતા. નડિયાદથી શ્રી દેવકણજી આથી અમદાવાદ તરફ વિહાર કરવાના હતા અને શ્રી લલ્લુજી આદિ ખંભાત તરફ પધારવાના હતા. બધાને દેવકણજી આદિ અમદાવાદ કે વિહાર કરીશું અમે અને પ્રવૃષિ વગેરે અમે ખંભાત તરફ જઈશું. પણ બન્યું શું, તેવામાં સમાચાર મળ્યા કે શ્રીમદજી મુંબઈથી ઈડર નિવૃત્તિ અર્થે આજે પધાર્યા. કૃપાળદેવ આવ્યા છે કે ઈડર, તો બધાના વિચાર પડતા મૂકી અમદાવાદ વાળા કે ઈડર, ખંભાત વાળા કે ચાલો ઈડર. તેવામાં સમાચાર મળ્યા કે શ્રીમદજી મુંબઈથી ઈડર નિવૃત્તિ અર્થે આજે પધાર્યા. એટલે શ્રી લલ્લુજીએ તો ખંભાત જવાનો બંધ રાખી ઈડર તરફ વિહાર કર્યો. કારણ કે વસોમાં ઘણા માણસોનો પરિચય રહેવાથી બરાબર બોધનો લાભ નહીં મળેલો તેનો મનમાં તેમને ખેદ રહેલો હતો. 1 મહિનો ઓછો પડ્યો પણ કે બુરો સમાગમ થયો નહીં, એટલે કે હું તો જઈશ ઈડર. ત્યારે શ્રી દેવકણજી બોલ્યા. શ્રી દેવકણજીએ પણ શ્રી લલ્લુજીને કહ્યું, અમારે પણ બોધનો લાભ લેવો છે, ઘણા દિવસ બોધ દીધો છે. દેવકણજી તો વ્યાખ્યાન કરતા, એટલે કે ઘણા દિવસ બોધ દીધો છે, હવે અમારે લેવો છે. ઘણા દિવસ બોધ દીધો છે, તમારે આત્મહિત કરવું છે તો શું અમારે નથી કરવું? પ્રભુ કે તમે ખંભાત તરફ વિચાર માંડી વાળી ઈડપ તરફ રવાના થાઓ તો શું અમારે નથી કરવું કલ્યાણ? તમારે આત્મહિત કરવું છે તો શું અમારે નથી કરવું? એમ કહી તેમનું શરીર નરમ હોવા છતાં, દેવકણજીનું શરીર નરમ રહે છે, એમ કહી તેમનું શરીર નરમ હોવા છતાં ધીમે ધીમે તે પણ ઈડર તરફ વિહાર કરવા લાગ્યા. શ્રી લલ્લુજી, શ્રી મોહનલાલજી અને શ્રી નરસિંહરખ એ ત્રણેય ઉતાવળે વિહાર કરી ઈડર વહેલા પહોંચ્યા. ઝડપથી વિહાર કરીને પહેલા પહોંચ્યા. શ્રી લલ્લુજી શ્રીમદજીના ઉતારાની તપાસ કરવા પ્રાણજીવન ડૉક્ટરના દવાખાના તરફ ગયા. કૃપાળદેવ પ્રાણજીવન ડૉક્ટરને ત્યાં હશે એવી એમને ખબર, એટલે તેના દવાખાના તરફ ગયા. શ્રીમદજીએ દૂરથી મુનિશ્રીને જોઈને તેમની સેવામાં રહેલા ભાઈ ઠાકરસિંહને કહ્યું કે તેમને વનમાં લઈ જા. જો મુનિ આવે છે તો કે જા એને વનમાં લઈ જા. પાછળ પોતે પણ ત્યાં ગયા. એક આંબાના ઝાડ નીચે મુનિશ્રીને પોતે બોલાવી ગયા અને પૂછીને જાણી લીધું કે 3 મુનિઓ પહેલા આવી પહોંચ્યા છે અને 4 પાછળ આવે છે. 3 તો અમે આવી ગયા, હજુ 4 પાછળ આવે છે. તે જાણી શ્રીમદ સહજ ખીજાઈને બોલ્યા, તમે શા માટે પાછળ પડ્યા છો? તમે શા માટે પાછળ પડ્યા છો? હવે શું છે? તમને જે સમજવાનું હતું તે જણાવ્યું છે. તમે હવે કાલે વિહાર કરી ચાલ્યા જાઓ. શું કામ પાછળ પડ્યા છો? તમને જે કહેવાનું કહી દીધું, હવે કાલે વિહાર કરીને ચાલ્યા જાઓ. દેવકણજીને અમે ખબર આપીએ છીએ, તેથી તે આ સ્થળે નહીં આવતા, બીજા સ્થાને વિહાર કરી પાછા જશે. દેવકણજીને અમે ખબર આપી દઈએ, એ ત્યાંથી પાછા ફરી જશે.
અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ. અમે અહીં ગુપ્ત રીતે રહીએ છીએ. કોઈના પરિચયમાં અમે આવવા ઈચ્છતા નથી. અપ્રસિદ્ધ રહીએ છીએ. ડૉક્ટરના તરફ આહાર લેવા નહીં આવતા. બીજા સ્થાનેથી લેજો. કાલે વિહાર કરી જવું. ત્યારે શ્રી લલ્લુજીએ વિનંતી કરી, આપની આજ્ઞા પ્રમાણે ચાલ્યા જઈશું, પરંતુ મોહનલાલજી અને નરસિંહ રખને અહીં આપના દર્શન થયા નથી. માટે આપ આજ્ઞા કરો તો એક દિવસ રોકાઈ પછી વિહાર કરી. એમને દર્શન થયા નથી તો આપ આજ્ઞા કરો તો એક દિવસ રોકાઈને વિહાર કરીએ. શ્રીમદજીએ જણાવ્યું, ભલે તેમ કરજો, કંઈ નહીં, એમ કરજો. બીજે દિવસે તે જ આંબા નીચે ત્રણેય મુનિઓ ગયા. શ્રીમદજી પણ ત્યાં પધાર્યા. તે વખતે દ્રવ્ય સંગ્રહની નીચેની ગાથાઓ તેઓ શ્રી મોટા અવાજે બોલતા બોલતા આવ્યા હતા. તે ઘણા વખત સુધી નીચે બેઠા પછી પણ બોલાયા જ કરી. આ ત્રણ ગાથાઓ દ્રવ્ય સંગ્રહની પોતે આવ્યા ત્યારે બોલતા બોલતા આવતા હતા, અને એ જ ગાથાઓ કે નીચે બેઠા પછી પણ એમના મુખમાંથી બોલાયા જ કરી. તે ગાથાઓ વગેરે આપણે આવતીકાલે લઈશું. એના ઉપદેશામૃતમાં 15 પ્રભુશ્રીના જીવન ચરિત્રમાં કૃપાળુદેવ ત્યાં ઈડરમાં જ્યાં આંબા નીચે એમને બેઠાડેલા ત્યાં પોતે આવ્યા છે. 3 ગાથાઓ બોલતા આવડતા. તે ગાથાઓ આ છે. અને ત્યાં આવ્યા પછી પણ બધા મુનિઓ આંબા નીચે બેઠા હતા. ત્યાં કૃપાળદેવ પણ આવીને બેઠા. નીચે બેઠા પછી પણ એ ગાથાઓ બોલ્યા જ કરતા હતા. મા મુજ્જ મા રજ્જ મા દુસ્સ ઇઠ નિઠ અઠેસુ સ્થિરમિચ્છૈ જય ચિત્તમ વિચિત્ત ઝાણપ સિદ્ધિએ. દ્રવ્ય સંગરની 3 ગાથાઓ છે. જમ કિંચીવી ચિંતંતો નિરીહ વિત્તિ હવે જદા સાહુ લધુણય એયંતમ તદાહુ તમ તસ્સ નિશ્ચયમ ઝાણમ મા ચિઠ્ઠ મા જંપઃ મા ચિંતઃ કિમ વિજેણ હોઈ ફિરો અપ્પા અપ્પમિરો ઇણમેવ પરમ હવે ઝાણમ. એનો અર્થ નીચે કયો છે. મા મુજ્જ મા રજ્જ એટલે વિચિત્ર અનેક પ્રકારના કે નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ ઈચ્છતા હો તો ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ મોહ ન કરો. મા મુજ્જ મા રજ્જ રાજી ન થાઓ કે દ્વેષ પણ ન કરો. મા દુસ્સ ઇઠ્ઠ નિઠ્ઠ અઠે તો ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ ન કરો, દ્વેષ ન કરો, મોહ ન કરો. સ્થિરમ ઈચ્છે જો તમે આત્મામાં સ્થિરતા ઈચ્છતા હો, નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ ઈચ્છતા હો, એટલે કે તમારે નિર્વિકલ્પ થવું છે. સુખ નિર્વિકલ્પતામાં છે, વિકલ્પ માત્ર દુઃખ છે. શુભ કે અશુભ, શુભ વિકલ્પ અશુભ વિકલ્પ કરતા સારા મંદ કષાય છે, પણ છે તે કષાયનો જ ભાગ છે. એટલે જો તમારે આત્મ શાંતિ જોઈતી હોય તો નિર્વિકલ્પ થાઓ, અને નિર્વિકલ્પ થવું હોય તો રાગ છોડો, દ્વેષ છોડો, મોહ છોડો. જ્યાં રાગ છે અને જ્યાં દ્વેષ છે ત્યાં નિર્વિકલ્પ પણ હોય જ નહીં, ક્લેશ જ હોય. જહાં રાગ અને વળી દ્વેષ તહાં માનો સર્વદા ક્લેશ. પણ ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો છે ત્યાં ઉદાસીન એટલે વૈરાગ્ય ભાવ, વિરક્ત ભાવમાં રહી કાંઈ પણ વિકલ્પ કરવા નહીં તો પરમ શાંતિ અનુભવશો. આત્મામાં સ્થિર થઈ આત્મામાં જ રહો તો કે છે અનંત અપાર આનંદ અનુભવશો. વિચિત્ત એટલે અનેક પ્રકારના કે નિર્વિકલ્પ ધ્યાનની સિદ્ધિ ઈચ્છતા હો તો ઇષ્ટ અનિષ્ટ. ઇષ્ટ એટલે ગમવાપણું, જે પદાર્થોમાં ગમે, જે પદાર્થો ગમે તેમાં રાગ કરો નહીં. અનિષ્ટ એટલે જે પદાર્થો ન ગમે તેનો દ્વેષ, તેમાં દ્વેષ કરો નહીં, મોહ કરો નહીં, તો તમે પરમ શાંતિને પામશો. એમ કૃપાલદેવ આ ગાથા બોલતા હતા. બીજી ગાથાનો અર્થ જીમ કિંચીવી ચિંતન તો નિર્ય વિત્તિ હવે જદા સાહુ એટલે કોઈ પણ પ્રકારનું ચિંતવન કરતા જ્યારે મુનિ
એકાગ્રપણું પામીને નિસ્પૃહ પ્રવૃત્તિવાળા થાય ત્યારે તેમને નિશ્ચય ધ્યાનની પ્રાપ્તિ કહે છે. કોઈ પણ પ્રકારનું ચિંતન કરતા કરતા જ્યારે એકદમ સ્વરૂપમાં એકાગ્ર થઈ નિસ્પૃહ થઈ જાય, બધું ભાન ભૂલી જાય જગતનું, ત્યારે તેને કે નિશ્ચય ધ્યાનની પ્રાપ્તિ કહી છે. હવે ત્રીજી ગાથાનો અર્થ કે છે મા ચિત્ત મા જંપ મા ચિંત કિંવી જેણ હોય થીરો, કિંવી હોય જેણ થીરો. એટલે કોઈ પણ પ્રકારે તમે સ્થિરતાને ઈચ્છતા હો તો મા ચિત્ત ચેષ્ટા કરો, મા જંપ અને મા ચિંત કોઈ પ્રકારનો ઉચ્ચાર પણ કરો નહીં અને કોઈ પ્રકારે મનથી પણ વિચાર કરો નહીં. અપ્પા પમી રહો એટલે આત્મા માં જ રમણ કરે. એને મેવ પરમ હવે જાણમ એટલે ધ્યાન. એમ આત્મામાં રમણ કરે તે પ્રકાર પરમ ધ્યાનનો છે. મન વચન કાયા ત્રણેય યોગની સ્થિરતા. મનથી પણ કોઈ વિચાર નહીં, વચનથી પણ કોઈ ઉચ્ચાર નહીં, કાયાનું પણ કંઈ પ્રવર્તન નહીં. એ મન વચન કાયની ત્રણેય યોગની સ્થિરતા તે પરમ ધ્યાન કહેવાય છે. હા, અપ્રમદ ગુણસ્થાન. મા ચિંત મા જંપ મા ચિંત કિંવી જેણ હોય થીરો, અપ્પા અપમી રહો ઈણમેવ પરમ હવે જાણમ. આ પ્રમાણે આ ત્રણ ગાથાઓ કૃપાલદેવ ત્યાં આવ્યા અંબા નીચે ત્યારે પણ આ બોલતા બોલતા આવ્યા અને ત્યાં બેઠા પછી પણ આ બોલ કરી. કેટલી વખત? હા, બરોબર. એટલે આ પ્રમાણે તે બોલ્યા. અમૃતમાં પાનું 16 ત્રણ ગાથાઓ જે આંબા નીચે વાંચેલી, ત્યાં લગભગ પછી કૃપાલદેવે ગાથાઓ બોલતા બોલતા આવતા લગભગ અડધા કલાક સુધી ગાથાની ધૂન ચાલુ રહી ઈડરમાં અને પોતે સમાધિસ્થ થયા. દ્રવ્યસંગરની ત્રણ ગાથાઓ બોલતા બોલતા આવતા બેઠા પછી મુનિઓ જ્યાં રાહ જોતા હતા ત્યાં નીચે બેઠા પછી પણ અડધો કલાક કૃપાલદેવે ગાથો બોલ્યા જ કરી. લગભગ અડધા કલાક સુધી ગાથાની ધૂન ચાલુ રહી પછી પોતે સમાધિસ્થ થયા. ત્યાં જ ધ્યાનમાં બેસી ગયા, ગાથાઓ બોલી. મુનિઓ બધા બેઠા જ છે. સર્વત્ર શાંતિ પ્રસરી. કલાક પછી અડધો કલાક બેઠા પછી ગાથાઓ બોલી. પછી અડધો કલાક ફરી ધ્યાનમાં બેઠા કૃપાલદેવ. પછી શું બોલ્યા? કલાક પછી વિચારશો એટલું બોલી ત્યાંથી ચાલી નીકળ્યા. બસ વિચારશો આ ગાથાઓ એમ કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. લઘુ શંકાદિ કારણે જતા હશે એમ ધારી મુનિઓ થોડી વાર થોભ્યા કે એકી જતા હશે એમ ધારીને તો થોભ્યા, પણ તે પાછા ફર્યા નહીં. કૃપાલદેવ પાછા આવ્યા જ નહીં. એટલે મુનિઓ પાસે પાછા આવ્યા. આહાર પાણી લાવી પરવારીને બેઠા હતા. તે વખતે ભાઈ ઠાકરસિંહ ઉપાશ્રયમાં આવ્યા. તેમને શ્રી લલ્લુજી સ્વામીએ પૂછ્યું, દેવકર્ણજીને પત્ર લખવા સંબંધી શું થયું? પછી ઠાકરસિંહભાઈ ઉપાશ્રયમાં આવ્યા ત્યારે પ્રભુશ્રીજીએ એમને પૂછ્યું કે દેવકર્ણજીને કે ભાઈ અમે પત્ર લખીશું. કૃપાલદેવ કીધું તમે આવતીકાલે વિહાર કરી જજો. તો દેવકર્ણજીને પત્ર લખવા સંબંધી શું થયું? ત્યારે ઠાકરસિંહભાઈએ કહ્યું પત્ર લખેલ છે પણ રવાના કર્યો નહીં, હજુ રવાના કર્યો નથી. અને તે જ દિવસે સાંજના શ્રી દેવકર્ણજી વગેરે ઈડર આવી પહોંચ્યા. શ્રીમદે સાતે મુનિઓને ડુંગર પરના શ્વેતાંબર અને દિગંબર બંને દેરાસર ઉઘડાવી દર્શન કરાવવા ઠાકરસિંહને મોકલ્યા. બધા સાતે મુનિઓ હવે ભેગા થયા. એટલે કૃપાળદેવે શું કર્યું કે જે શ્વેતાંબર બાજુ પેલો ઘર છે સામે, ત્યાં એ ડુંગર પર શ્વેતાંબર અને દિગંબર જે મોટા મંદિરો છે ત્યાં બંને દેરાસર ઉઘડાવી દર્શન કરવા માટે આ મુનિઓ સાથે ઠાકરસિંહભાઈને મોકલ્યા. આ સાતે સ્થાનકવાસી મુનિઓએ સદગુરુ આજ્ઞાથી જીન પ્રતિમાના દર્શન પ્રથમ ઈડરમાં કર્યા. ભાવ જોઈએ. ભગવાન તો પહેલા જ હતા, હવે એમાં પ્રભુ બતાવ્યા. આ મૂર્તિ નથી, ભગવાન છે.
એવી દ્રષ્ટિ કરાવીને કૃપાલદેવે દર્શન કરવા મોકલ્યા. તો કે સદગુરુ આજ્ઞાથી હવે જીન પ્રતિમાના દર્શન ભગવાન રૂપે આ ઈડરમાં પહેલી વાર કર્યા. તે નિમિત્તે તેમને અપૂર્વ ઉલ્લાસ થયો, અત્યંત ઉલ્લાસ ભાવ થયો. આ સદગુરુની કૃપા બધું કેવું સવળું કરી દે. તે નિમિત્તે તેમને અપૂર્વ ઉલ્લાસ થયો, નહીં તો સ્થાનકવાસી મંદિરમાં જાય નહીં. તે નિમિત્તે તેમને અપૂર્વ ઉલ્લાસ થયો. ડુંગર ઉપરના શ્રીમદે જણાવેલા બધા સ્થળો ઠાકરસિંહે બધા મુનિઓને બતાવ્યા. કૃપાલદેવે જે રણમલની ચોકી, બુરાબાવાની ગફા કે રૂખી રાણીનું માળિયું વગેરે જે જણાવવાનું કહ્યું હશે તે ડુંગર ઉપરના શ્રીમદે જણાવેલા બધા સ્થળો ઠાકરસિંહે ગુફાઓ વગેરે બધા મુનિઓને બતાવ્યા. એક ટેકરી ઉપર દિગંબર મુનિઓના સમાધિ સ્થાન, પછી સામે દિગંબર મુનિઓના સમાધિ સ્થાન તથા સ્મરણ સ્તૂપો છે, તથા નજીકમાં સ્મશાન કુંડ ગુફા છે, તે પણ જોવા મુનિઓને મોકલ્યા હતા. પછી ત્યાં પણ મોકલ્યા. ગઢ નીચે સામે બાજુ પર જે દિગંબર દેરીઓ છે મહાત્માની પૂર્વ ભાવના, તે દેરીઓ ઉપર પણ એ લખેલું છે ઉપાધ્યાય શ્રીમદ રાજચંદ્ર. ઉપાધ્યાય શ્રી રાજચંદ્ર કેવું લખેલું છે, ઉપાધ્યાય લખેલું છે. હા, એટલે આગલા બોમ્બમાં એવું હશે કંઈ, હવે એમનું હશે કે ભગવાન જાણે, પણ કે ત્યાંય મોકલ્યા હતા એમ કહેવાય છે કે હા એના ઉપર જ દોરેલી છે, પેલા સ્તૂપો છે ને એમાં. અને એના ત્યાં એમની અગ્નિ સંસ્કાર થયેલા છે મહાત્માનો. એટલે એમ કહેવાય છે કે આ કૃપાલનો પૂરો ભાવ છે, પછી જે હોય તે. એ ટેકરી ઉપર દિગંબર મુનિઓના સમાધિ સ્થાન તથા સ્મરણ સ્તૂપો છે, અને નજીકમાં ખૂણામાં પેલું સ્મશાન છે, કુંડ છે અને ગુફા છે, તે પણ જોવા મુનિઓને મોકલ્યા હતા. ત્રીજે દિવસે તે જ આંબા નીચે આવવાની આજ્ઞા થયેલી, તે પ્રમાણે 7 મુનિઓ રાહ જોતા હતા. તેવામાં શ્રીમદ પધાર્યા. હવે ત્રીજે દિવસે પણ એ આંબા નીચે આવવાની આજ્ઞા થયેલી, તેમ 7 મુનિઓ ભેગા થયા, કૃપાલની રાહ જોતા હતા. તેવામાં શ્રીમદ પધાર્યા. શિયાળાની ઠંડી હતી અને શ્રી દેવકણજીનું શરીર અશક્ત હતું, તેથી તે ધ્રુજતા જણાયા. એટલે લક્ષ્મીચંદ્રજી મુનિએ શ્રી દેવકણજીને પોતાનું ઓઢેલું કપડું ઓઢાડ્યું. દેવકણજીની તબિયત અશક્ત હતી એટલે ધ્રુજતા હતા, એટલે લક્ષ્મીચંદ્રજી મુનિએ દેવકણજીને પોતાનું ઓઢેલું કપડું ઓઢાડ્યું. તે જોઈ શ્રીમદજી બોલ્યા, ટાળવાય છે, ટાળ ઉડાડવી છે, ટાળ લાગે છે, ટાળ ઉડાડવી છે, એમ કહી તે એકદમ ત્વરાથી ચાલવા લાગ્યા. બધા પાછળ ઝડપથી ચાલ્યા. કાંટા, કાંકરા, ઝાંખરા વટાવી શ્રીમદજી થોડે દૂર એક ઊંચી શિલા હતી, ત્યાં જઈ પૂર્વ તરફ મુખ રાખીને બિરાજ્યા. પૂર્વી શિલા, અચ્છા. ત્યાં ઝાંખરા વટાવી શ્રીમદ થોડે દૂર એક ઊંચી શિલા હતી, ત્યાં જઈ પૂર્વ તરફ મુખ રાખીને બિરાજ્યા. બધા મુનિઓ સન્મુખ આવીને બેઠા. ઈડરના પુસ્તક ભંડારને ઘણા વર્ષોથી સતાંબર દિગંબરોની માલિકી સંબંધી તકરારને લઈને તાળા વાસેલા રહ્યા હતા. તે ભંડાર જોવાની તક શ્રીમદને ઈડરના મહારાજાની ઓળખાણથી મળી હતી. પુસ્તક ભંડાર ઈડનો તેમજ સતાંબર દિગંબરના માલિકી સંબંધી તકરારને લઈને તાળા મારેલા હતા. પણ કૃપાલદેવને એ ભંડાર જોવાની તક ઈડરના મહારાજા તરફથી મળી હતી તક. તેમાંથી દ્રવ્ય સંગ્રહ ગ્રંથ હસ્તાક્ષરે લખેલો શ્રીમદજી અત્ર લાવ્યા હતા. તે અડધો ગ્રંથ અહીં સર્વને વાંચી સંભળાવ્યો. એટલામાં શ્રી દેવકણજી બોલી ઉઠ્યા, હવે અમારે ગામમાં જવાની શી જરૂર છે? અમારે ગામમાં જવાની શી જરૂર છે? એવો પરમાનંદ વેદાય જાણે જ કરીએ. ત્યારે શ્રીમદે કહ્યું, કોણ કહે છે કે જાઓ? અમારે ગામમાં જવાની શી જરૂર? તો કૃપાલ કે કોણ કહે છે કે જાઓ? તમને કોણ કહે ગામમાં જાઓ? ત્યારે શ્રી દેવકણજીએ કહ્યું, શું કરીએ, પેટ પડ્યું છે, પેટ પડ્યું છે એટલે જવું પડે. ત્યારે શ્રીમદે કહ્યું, મુનિઓને પેટ છે
તે જગતના કલ્યાણને અર્થે છે. મુનિને પેટ ન હોત તો ગામમાં ન જતા પહાડની ગુફામાં વસી કેવળ વિતરાગ ભાવે રહી જંગલમાં જ વિચરત. તેથી જગતના કલ્યાણરૂપ થઈ શકત નહીં. તેથી મુનિનું પેટ જગતના હિતાર્થે છે. કૃપાલદેવે સમજાવ્યું કે મુનિને પેટ છે એટલે જ જીવોનું કલ્યાણ થાય. મુનિઓને પેટ છે તે જગતના કલ્યાણને માટે છે. મુનિને પેટ ન હોત તો એ ગામમાં જાત જ નહીં અને પહાડની ગુફામાં જ રહી કેવળ વિતરાગ ભાવે રહી જંગલમાં જ વિચરત શા માટે જાય ગામમાં? તેથી જગતના જીવોનું કલ્યાણ થઈ શકત નહીં. તેથી મુનિઓનું પેટ જગતના હિતાર્થે છે. પછી ધ્યાનનો વિષય ચર્ચતા શ્રીમદજીએ કહ્યું, ધ્યાનની અંદર જેવું ચિંતવે તેવું યોગાભ્યાસીને દેખાય. ધ્યાન સંબંધી ઉપદેશ આપતા કૃપાલદેવે કહ્યું કે ધ્યાનની અંદર જેવું ચિંતવે તેવું યોગાભ્યાસીને દેખાય. દ્રષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી, આ પહાડ જેવનું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે, પણ વસ્તુતઃ તે આત્મા નથી, પણ તેને જાણનાર છે તે આત્મા છે. કૃપાલદેવે ધ્યાન સંબંધી કે ધ્યાનની અંદર જેવું ચિંતવે તેવું દેખાય. આત્માને પાડા જેવો ચિંતવી, જેમ પ્રભુશ્રી એક કથા કહી ને કે ભાઈ આટલા વખત થયા તો ગુરુ કે જ્ઞાન કેમ થતું નથી? તો કે ભાઈ શું તું વિચાર કરે? તો કે ગુરુદેવ કે હું જ્યારે દીક્ષા લીધી ત્યારે ઘરમાં નાની પાડી હતી, હવે એનું શું થયું હશે, એને કોણ ખાવાનું આપશે, મને એ જ વિચારો આવ્યા કરે. ત્યારે કે જા પેલા ખૂણામાં બેસીને જે કરવો વિચાર કરી લે એનો પૂરો. ત્યાં બેઠો વિચાર કરતા કરતા એવો ચડી ગયો કે હું જ પાડી છું, પાડી હતી એ હું જ પાડી અને મને શિંગડા ફૂટ્યા. પછી ગુરુએ ધ્યાનમાં આવું ચિંત્યું એટલે એ કરતા પછી કે બહાર આવ. તો કે ગુરુદેવ આ શિંગડા હું આ બહાર શિંગડા મોટા છે એટલે કે હું બહાર નહીં આવી શકું, હા આ દરવાજાથી બહાર નહીં આવી શકું. એમ પોતાને જે પાડી રૂપ માની ને એને એવું ધ્યાનમાં એવું થઈ ગયું. તેમ અહીંયા કૃપાલદેવ કહે છે કે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી, આ પહાડ જેવું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે, પણ વસ્તુતઃ તે આત્મા નથી, પણ તેને જાણનાર છે તે આત્મા છે. કોઈ પ્રકાશને આત્મા કહે એ આત્મા નથી. આત્મા તો રૂપી વસ્તુ છે, એ કંઈ દેખાય નહીં, એ તો અનુભવાય છે. પણ આ બધી વસ્તુને જાણનાર જોનાર તે આત્મા છે. પણ તેને જાણનાર છે, પણ તેને જાણનાર જે છે તે આત્મા છે. પછી એક દિવસે સાંકેતિક આમ્ર વૃક્ષ નીચે 7 મુનિઓ સાથે શ્રીમદજી બિરાજ્યા હતા. ત્યાં મુનિ મોહનલાલજીએ શ્રીમદજીને ફરિયાદ કરી. બીજે દિવસે ફરી આવ્યા ત્યાં અમાની છે ત્યારે બધા મુનિઓ બેઠા હતા. તે વખતે મોહનલાલજી મુનિએ કૃપાલદેવને ફરિયાદ કરી કે આહાર કરી રહ્યા પછી મને મોહપત્તી બાંધતા વાર લાગે છે, તેથી મહારાજ શ્રી લલ્લુજી મને દંડ આપે છે કે આહાર કરતી વખતે મોહપત્તી ખોલે અને પાછી હું બાંધું એમાં વાર લાગે ત્યારે કે આ મહારાજ લલ્લુજી મુનિ મને દંડ આપે છે પ્રભુશ્રીજી. ત્યારે શ્રીમદજીએ કહ્યું બધા મોહપત્તી કાઢી નાખો અને ઈડરની આસપાસ 20 ગાઉ સુધી બાંધશો નહીં. કોઈ આવીને પૂછે તો શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું. એમ નહીં કોઈ પૂછે કે તમે મોહપત્તી નથી બાંધતા તો કે તમારે શું પડી છે, તમે તમારું સંભાળો ને, એમ કંઈ નહીં. શાંતિથી સમજાવવું કે ભાઈ કોઈ પણ જેમ કૃપાલદેવે કહ્યું એના મનની શાંતિ થાય એમ શાંતિથી ઉત્તર આપો. શ્રીમદજીએ કહ્યું બધા મોહપત્તી કાઢી નાખો અને ઈડરના આસપાસ 20 ગાઉ સુધી બાંધશો નહીં. કોઈ આવીને પૂછે તો શાંતિથી વાતચીત કરીને તેના મનનું સમાધાન કરવું.
કલ્પ વૃક્ષ સમાન એ આમ્ર વૃક્ષ નીચે છેલ્લે દિવસે 7 મુનિઓ વહેલા આવીને શ્રીમદજીની રાહ જોતા હતા. એટલામાં પોતે પધાર્યા અને વિકટ રસ્તે સર્વને દોરીને ચાલવા લાગ્યા. વેલસિરખ નામે એક વૃદ્ધ મુનિ બોલ્યા, આજે મંડલમાંથી એકાદ જણને અહીં મૂકીને જશે કે શું? કૃપાલદેવ તો એટલા ઝડપથી ઉપર ચાલે, જ્યાં કાંકરા ઝાંખરા બધા રસ્તામાં છે. હા, રસ્તો હા કાંઈ નહીં, તે વખતે તો જંગલ હતું, પહાડ હતો, એટલી જાડી 25 ફૂટથી દેખાય નહીં એટલી જાડી. હા અચ્છા, એટલી બધી જાડી હતી. તેમાં કે છે કૃપાલદેવ એટલા જોશમાં ચાલે એટલે વેલસિરખના નામના 7 મુનિઓમાંના એક એ વૃદ્ધ મુનિ હતા. એ બોલ્યા કે આજે મંડલમાંથી એકાદ જણને અહીં મૂકીને જશે કે શું? આ ઉપર જવાનો માર્ગ બહુ વિકટ છે અને આપણને તો અત્યારથી અંતર પડે છે. હજુ બહુ દૂર ગયા પણ નથી ને અત્યારથી અંતર પડે છે. તેઓ શ્રી તો ઘણા ઉતાવળા ઉપર ચડે છે. શ્રીમદજી વહેલા ઉપર પહોંચી એક વિશાળ શિલા પર બિરાજ્યા. પછી 7 મુનિઓ આવીને સન્મુખ બેઠા. કૃપાલદેવ ઉપર ચડી અને જ્યાં સિદ્ધ શિલા આપણે હમણાં કહીએ છીએ તેના પર બિરાજ્યા અને 7 મુનિઓ આગળ આવીને બેઠા. શ્રીમદ બોલ્યા, અહીં નજીકમાં એક વાઘ રહે છે, પણ તમે સર્વે નિર્ભય રહેજો. ત્યાં નજીકમાં જ એક વાઘ રહે છે, એટલે તમે સર્વે નિર્ભય રહેજો. સિદ્ધ શિલા અને સિદ્ધ સ્વરૂપની વાત ચર્ચાયા પછી, એટલે કે આ સિદ્ધ શિલા અને બેઠા તે સિદ્ધ, અમે અહીં સિદ્ધનું સુખ અનુભવ્યું છે, માટે એ જગાનું વિસ્મરણ કરશો નહીં. એ સિદ્ધ શિલા અને સિદ્ધ સ્વરૂપની વાત ચર્ચાયા પછી શ્રીમદે પૂછ્યું, આપણે આટલી ઊંચે બેઠા છીએ, તે કોઈ નીચેનો માણસ તલેટી ઉપરથી દેખી શકે? આપણે આટલા ઊંચે છીએ તો નીચે રહેલો તલેટીમાં રહેલો માણસ આપણને જોઈ શકે? શ્રી લલ્લુજીએ કહ્યું, પ્રભુશ્રીએ કહ્યું, ના, ન દેખી શકે. શ્રીમદે કહ્યું, તેમજ નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી. નીચી દશામાં રહેલા લોકો તે જ્ઞાની પુરુષની રહેલી ઊંચી દશા તેને નથી જાણી શકતા. તેમજ નીચેની દશાનો જીવ ઊંચી દશાવાળા જ્ઞાનીનું સ્વરૂપ જાણી શકતો નથી. પણ યોગ્યતા પ્રાપ્ત થાય અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. પણ યોગ્યતા પ્રાપ્ત થાય અને ઉચ્ચ દશામાં આવે તો દેખી શકે. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી જોઈ શકીએ છીએ. આપણે ઉપર છીએ એટલે આખું આ ઈડર શહેર દેખાય. આપણે ડુંગર ઉપર ઉચ્ચ સ્થાને હોવાથી આખું શહેર અને દૂર સુધી જોઈ શકીએ છીએ, પણ નીચે ભૂમિ ઉપર ઉભેલો માત્ર તેટલી ભૂમિને જ દેખી શકે છે. તેથી જ્ઞાની ઉચ્ચ દશાએ રહી નીચેનાને કહે છે કે તું થોડે ઊંચે આવ, પછી જો તને ખબર પડશે. માટે જ્ઞાની પુરુષો કહે છે બધાને કે તમે બધા ઊંચે આવો, તમારી આત્મદશા વધારો, તો તમને ખબર પડશે કે જ્ઞાનીની શું દશા છે. પછી શ્રીમદજીએ બધા મુનિઓને કહ્યું, તમે પદ્માસન વાળી બેસી જાઓ અને જીન મુદ્રાવત બની દ્રવ્ય સંગ્રહની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો. કૃપાલદેવ આખો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ સંભળાવે છે, એટલે બધાને કહ્યું તમે પદ્માસન વાળીને બેસી જાઓ અને જીન મુદ્રાવત બની, જીન મુદ્રાવત સ્થિર, જીન મુદ્રાવત બની દ્રવ્ય સંગ્રહની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો. એકાગ્ર ચિત્ત થઈ અને મેં શું કહીએ છીએ અથવા અર્થ સમજાવી તે સાંભળો. દ્રવ્ય જીન મુદ્રાવત બની દ્રવ્ય સંગ્રહની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો. તે પ્રમાણે બધા બેસી ગયા. પછી શ્રીમદજી દ્રવ્ય સંગ્રહની ગાથાઓ મોટા અવાજે બોલવા લાગ્યા અને તેનો અર્થ પણ કરતા
પછી પરમાર્થ કહેતા એમ આખો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો, ત્યાં સુધી તે જ આસને બધા મુનિઓ અચળપણે રહ્યા. એક આસને બધા મુનિઓ બેસી રહ્યા. એ કૃપાલદેવ આખો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ તેના અર્થ સમજાવ્યા, તેનો પરમાર્થ શું તે પણ સમજાવ્યો. એમ આખો દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પરિપૂર્ણ સંભળાવ્યો, સમજાવ્યો, ત્યાં સુધી તે જ આસને બધા મુનિઓ અચળપણે રહ્યા. શ્રી દેવકણજી ઉલ્લાસમાં આવીને બોલી ઉઠ્યા, અત્યાર સુધીમાં જે સમાગમ પરમ ગુરુનો થયો તેમાં આ સમાગમ અહો સર્વોપરી થયો. જેમ દેરાસરના શિખર ઉપર કલશ ચઢાવવામાં આવે છે તેમાં પ્રસંગથી થયું છે. કળશ દેરાસર ઉપર ચઢાવવામાં આવે તેમાં પ્રસંગથી થયું છે. સર્વોપરી આ સમાગમ થયો. જેમ દેરાસરના શિખર ઉપર કળશ ચઢાવવામાં આવે છે તેમ આ પ્રસંગથી થયું છે. પછી શ્રીમદે કહ્યું, આત્માનું શાસન ગ્રંથના કરતા શ્રી ગુણભદ્રાચાર્ય તે ગ્રંથના પાછળના ભાગમાં અતિ અદ્ભુત જ્ઞાનમાં રીલ્યા છે. આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટ બતાવે છે. એમ કહી તે ભાગ પણ વાંચી સંભળાવ્યો. ફરી દ્રવ્ય સંગ્રહ ગ્રંથ પછી પણ આત્માનું શાસન ગ્રંથના કરતા ગુણભદ્રાચાર્ય એ પાછળના ભાગમાં કૃપાલ કે અદ્ભુત જ્ઞાનમાં રીલ્યા છે એમ કહી એ આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન સ્પષ્ટપણે એમને વાંચી સંભળાવ્યું અને બતાવ્યું. તે આત્માના સ્વરૂપનું વિશેષ વર્ણન એ ગુણભદ્રાચાર્ય સ્પષ્ટપણે બતાવે છે. એમ કહી તે આત્માનું શાસન ગ્રંથનો તે ભાગ પણ વાંચી સંભળાવ્યો હતો. આ પ્રમાણે આ પ્રવૃત્તિના બોધમાં આપણે વાંચ્યું. વિશેષ આપણે આવતીકાલે તે સાંકેતિક આંબા નીચે શ્રીમદજીએ મુનિઓને કહ્યું, મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણાથી પણ પડી જાય છે. મુનિઓને એકવાર આંબા નીચે કહ્યું કે મુનિઓ, જીવની વૃત્તિ તીવ્રપણાથી પડી જાય છે. ઘણી તીવ્ર દશા થઈ હોય, ઊંચી દશા, ત્યાંથી પણ પડી જાય. અંબાલાલની વૃત્તિ અને દશા પ્રથમ ભક્તિ અને વૈરાગ્યાદિ કારણે ઊંચ થતાં તેને એવી લબ્ધિ પ્રગટ થઈ હતી કે અમે 3-4 કલાક બોધ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે લખી આવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા હતા. અંબાલાલ ભાઈની એવી દશા થઈ હતી ભક્તિના બળે. કૃપાલે કહે કે ભક્તિને વૈરાગ્ય ઉપશમના કારણે એવી ઉચ્ચ દશા થતાં તેને એવી લબ્ધિ પ્રગટ થઈ હતી. અંબાલાલ ભાઈને કૃપાલે કહે કે 3-4 કલાક અમે બોધ કર્યો હોય અથવા બીજે દિવસે, આજે બોધ કર્યો અને બીજે દિવસે કહીએ, ત્રીજે દિવસે પણ કહીએ તો એ 2 દિવસ પહેલા અમે શું બોધ કરેલો તે પણ અક્ષરે અક્ષર સહ લખી લાવે. તેમને એવી લબ્ધિ થઈ હતી કે અમે 3-4 કલાક બોધ કર્યો હોય તે બીજે દિવસે કે ત્રીજે દિવસે લખી લાવવાનું કહીએ તો તે સંપૂર્ણ અને અમારા શબ્દોમાં લખી લાવતા હતા. હાલ પ્રમાદ અને લોભ આદિના કારણે વૃત્તિ શિથિલ થઈ છે. આ લોભ કશાયને લઈને કે પ્રમાદ આદિના કારણે એમનામાં શિથિલતા આવી ગઈ છે. એટલે કે હવે એવી લબ્ધિ નથી, હવે એમની મંદતા થઈ ગઈ બધી. તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે 12 માસ પહેલા જાણતા હતા. કૃપાલ કે એનામાં આ દોષ આવશે અંબાલાલમાં. કૃપાલ કે એમ અમે 12 મહિના પહેલાથી જાણતા હતા. તે દોષ તેનામાં પ્રગટ થશે એમ અમે 12 માસ પહેલા જાણતા હતા. જેમ કે જુઠાભાઈનું મૃત્યુ ક્યારે થવાનું એ અમે પહેલા જાણતા હતા. જેમ કહ્યું તેમ આ પ્રકારે આ વારે શ્રી જુઠાભાઈનો દેહ આ સંસાર ત્યાગ કરીને જશે, તેમ અંબાલાલ ભાઈનામાં આ દોષ પ્રગટ થશે તે 12 મહિના પહેલા અમે જાણતા હતા. શ્રી લલ્લુજીને એટલે પ્રભુશ્રીજીને તે સાંભળી ખેદ થયો કે હો અંબાલાલભાઈની આવી સ્થિતિ થઈ ગઈ. એમના પરમ ઉપકારી છે. કૃપાલદેવ ઓળખાવામાં નિમિત્તભૂત એ થયા પત્ર આપીને. શ્રી લલ્લુજીને તે સાંભળી ખેદ થયો
તેથી શ્રીમદજીને પૂછ્યું, શું તે એમ જ રહેશે? શું તે અંબાલાલભાઈની દશા નહીં સુધરે? શું તે એમ જ રહેશે? શ્રીમદજીએ કહ્યું, મુનિ, ખેદ કરશો નહીં. જેમ નદીના પ્રવાહમાં તણાતું પાંદડું એક જાળા આડે અટકી જાય પણ ફરી પૂર પ્રવાહના વહનમાં જાળાથી જુદું પડીને મહાસમુદ્રમાં જઈને મળે છે, તેમ તેનો પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમ પદને પામશે. કે ચિંતા કરો માં. કૃપાલદેવ પ્રભુને કહ્યું કે જેમ નદીના પ્રવાહમાં પાંદડું તળાતું હોય પણ જાળા ઝાંખરા કંઈ આવી જાય તો ત્યાં અટકી પણ જાય, પણ પાછો પૂર પ્રવાહ પાછળથી આવે કે તેમાં પાછું પેલું પાંદડું છૂટું પડીને ઠેઠ મહાસમુદ્રમાં જઈને મળી જાય છે, તેમ અંબાલાલભાઈનો પ્રમાદ જે હમણાં ઉદયમાં આવ્યો તે અમારાથી દૂર થશે અને તે અંબાલાલ જરૂર પરમ પદને પામશે. તેનો પ્રમાદ અમારાથી દૂર થશે અને પરમ પદને પામશે. 2-2.5 માસ પર્યંત ઈડરની આજુબાજુના પ્રદેશમાં શ્રી લલ્લુજી વિચર્યા. પછી ખેરાળુ થઈ નડિયાદ આવી સંમત 1955નું ચાતુર્માસ ત્યાં જ કર્યું, નડિયાદમાં કર્યું. સંમત 1955નું ચાતુર્માસ. હવે ક્રમાંક 7મો, પાન 18મો. 7મો ક્રમાંક છે. મુંબઈમાં શ્રી લલ્લુજી સ્વામીનું ચોમાસું થયા પછી શ્રીમદજી સાથેનો પરિચય તથા પત્ર વ્યવહાર વધી ગયો અને સદગુરુ પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ છુપી રહે તેમ નહોતી. મુંબઈમાં સંમત 1949નું ચોમાસું પ્રભુશ્રીએ મુંબઈમાં કર્યું. ત્યાર પછી કૃપાલદેવ સાથેનો પરિચય વધી ગયો. પછી પત્ર વ્યવહાર પણ વધી ગયો કૃપાલદેવ સાથે, અને સદગુરુ પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ થઈ તે છુપાવી રહે તેમ નહોતી. કૃપાલદેવ પ્રત્યેનો અત્યંત પ્રેમ ભાવ તે પ્રભુશ્રી છુપાવી રાખી શકે એમ નહોતા. કેવો પ્રેમ હતો ને તેથી એ કાગળ પણ લખતા હતા. એ પ્રીતિ કેવી હતી તે અહીંયા લખે છે બ્રહ્મચારીજી એમના જીવન ચરિત્રમાં કે શ્રી યશો વિજયજીએ સુમતીનાથ પ્રભુના સંવનમાં કહ્યું છે તેમ બન્યું હતું. એવી પ્રીતિ દુનિયાના લોકો ભલે ગમે તેમ કહે કે આ તો ગ્રસ્તને ગુરુ માને ગમે તેમ કહે, પણ પ્રભુશ્રીથી એ પ્રેમ છુપાવી શકાય એમ નહોતું. તે અહીંયા સમજાવે છે કે યશો વિજયજી એ ભાવ 5મા સુમતીનાથ ભગવાનના સંવનમાં લખ્યું છે. સજ્જન સૂંજે પ્રીતડીજી છાની તે ન રખાય. સજ્જન સૂંજે પ્રીતડીજી છાની તે ન રખાય. પરિમલ કસ્તુરી તણોજી, પરિમલ કસ્તુરી તણોજી મહિમાએ મહકાય. સૌભાગી જીન શું લાગ્યો અવિહળ રંગ. મહિમાએ મહકાય સૌભાગી જીન શું લાગ્યો અવિહળ રંગ. સજ્જન પુરુષોની સાથે જે પ્રીતડી થઈ હોય તે છાની ન રખાય. સજ્જન સૂંજે પ્રીતડીજી છાની તે ન રખાય. કેવી રીતે? તો કે પરિમલ કસ્તુરી તણોજી મહિમાએ મહકાય. કસ્તુરી પરિમલ એટલે સુગંધ. એ કંઈ ડાબી દુબી રહી શકાય નહીં, ગમે ત્યાં દાબો તો એનો ગંધ બહાર આવે. પરિમલ કસ્તુરી તણોજી, કસ્તુરીની સુગંધ. મહિમા, એનો મહિમા એ મહકાય. એની મહિમા એટલી બધી છે કે સુગંધ મહક્યા વિના રહે નહીં. તેમ સૌભાગી જીન શું લાગ્યો અવિહળ રંગ. સૌભાગી જીન પરમાત્મા સાથે એવો અવિહળ રંગ લાગ્યો છે, તે છુપો રાખી શકાય એમ નથી. વળી બીજું દ્રષ્ટાંત કે છે, કેમ કે જેમ શેરડી હોય એનો કેટલો મોટો ઢગલો હોય, પછી એનો રસ નીકળ્યા પછી તો બધો કચરો બની જાય, પણ શેરડી જ્યારે કારખાનામાં આવીને પડી હોય બહાર તો એનો ઢગલો કેટલો, અને એને છુપી રાખવો હોય તો એ વિસ્તારને કેવી રીતે રખાય. ઢાંકી ઈક્ષુ પરાળ સૂજી ન રહે લહી વિસ્તાર. ઈક્ષુ એટલે શેરડી, પરાળ એના ઉપર ઢાંકી દે તેથી કે એનો વિસ્તાર
એ કંઈ ઢંકાય નહીં, દેખાય જતો. ઢાંકી ઈક્ષુ પરાળ સૂજી દરહે લહી વિસ્તાર. વાચક યસ કહે પ્રભો તણોજી, વાચક યસ કહે પ્રભો તણોજી. તેમ મુજ પ્રેમ પ્રકાર સૌભાગી જીનશો લાગ્યો અવિહળ રંગ. ઢાંકી ઈક્ષુ પરાળ સૂજી. ઈક્ષુ એટલે શેરડીને પરાળથી ઢાંકી રહે પણ ન રહે લઈ વિસ્તાર, એનો વિસ્તાર બતાવ્યા વગર રહે નહીં. તેમ વાચક યશોવિજયજી કહે છે કે અમારી પ્રીતડી જે પ્રભુ પ્રત્યેની છે તે પ્રકારની છે. એ કોઈ રીતે એને દાબી દુબી કે છુપાવી છુપે એમ નથી. વાચક યશ કહે પ્રભુ તણોજી તિમ મુજ પ્રેમ પ્રકાર. અમારો પ્રેમ પ્રકાર ભગવાન સાથે એવો છે સૌભાગી જીનશું એ લાગ્યો અવિયડ રંગ તે કે છુપી રાખી શકાય નહીં પ્રીતિને. તેમ કૃપાલદેવ પ્રત્યે જે પ્રભુને પ્રેમ છે છુપો રાખી શકાય એમ નથી. સુરત કઠોર થઈ સંમત 1952 ખંભાતમાં શ્રી લલ્લુજીએ ચોમાસું કર્યું. તે પહેલાં પણ સંમત 1950 પત્ર વ્યવહાર સંબંધે ખંભાત સંગાડામાં ચર્ચા ચાલેલી. તેથી શ્રીમદને એક પત્રમાં નીચે પ્રમાણે શ્રી લલ્લુજી પ્રત્યે જણાવવું થયું હતું. કૃપાલદેવને પ્રભુશ્રીનો પત્રો લખ્યા કરે એટલે ખંભાત સંગાડામાં વાત થવા લાગી કે તો કાગળો લખે છે, ગ્રસ્તને કાગળો લખે, એમને મન તો ગ્રસ્ત છે. એટલે એની બહુ ચર્ચા ચાલી. ત્યારે પણ કૃપાલદેવને પ્રભુશ્રી પ્રત્યે એક કાગળમાં લખવું પડેલું. કૃપાલદેવને શું લખવું પડેલું તે નીચે કહે છે. કૃપાલદેવે શું લખ્યું પ્રભુશ્રીને કે લોક કે પત્રાદિનો જે નિષેધ શાસ્ત્રોમાં કરેલો છે તે શા માટે છે? તો કે એક તો લોક સમાગમ વધે. કાગળ લખે એટલે લોકો સાથે પરિચય વધે બહુ. લોક સમાગમ વધે, પ્રીતિ અપ્રીતિના કારણો વધે. કોઈએ કાગળ લખે એટલે પછી આપણે કાગળ લખીએ એટલે સામસામી પ્રીતિ વધે, અથવા કોઈ બીજું કંઈ અપ્રીતિનું પણ કારણ થઈ જાય. લોક સમુદાય લોક સમાગમ વધે કાગળ લખવાથી. પહેલાં તો કૃપાલને નિષેધ શા માટે કર્યો છે એ કારણ બતાવે કે શાસ્ત્રોમાં જે નિષેધ મુનિઓ કાગળ લખવાનો કર્યો તેનું કારણ આ કે એથી ખોટા લોક સમાગમ વધે. એમને શું મતલબ? એમને તો રાગદ્વેષ મટાડવા છે માટે કે આવા પત્ર વ્યવહાર રાખવાની માટે જ્ઞાનીઓએ મુનિઓને પત્ર લખવાનો નિષેધ કર્યો છે. લોક સમુદાય વધે, પ્રીતિ અપ્રીતિના કારણો વધે, સ્ત્રીયાદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, કાગળાદિથી સંયમ ઢીલો થાય, તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય. પરિચય વધે એટલે આપસ વસ્તુની લેમેલ થાય, ખોટો પરિગ્રહ ગ્રહણ કરવાનો ભાવ થાય. તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય એવા સન્નિપાતી અનંત કારણો દેખી પત્રાદિનો નિષેધ કર્યો છે. સન્નિપાતી એટલે પડવાના એવા અનંત કારણો જોઈને જ્ઞાની પુરુષોએ પત્રાદિ લખવાનો મુનિઓને નિષેધ કર્યો છે. તથાપિ તે પણ અપવાદ સહિત છે. તે પણ અપવાદથી યુક્ત છે. તેમાં પણ અપવાદ છે. કેવી રીતે? કે કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય અને પત્ર સમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જિનાગમથી નિષેધ થતો નથી એમ જણાય છે. કૃપાલદેવ કે છે જે આવા પરિચય વધે, મોહ વધે, તેના કારણે એ પત્રાદિ લખવાનો જ્ઞાનીએ નિષેધ કર્યો વ્યાજબી છે. પણ જ્યારે જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, સંસારી જીવો સાથે પત્રમાં નિષેધ, પણ જ્ઞાની પુરુષનો નિકટ સમાગમ નથી અને જ્યાં જ્ઞાની રહે છે તેને પત્ર વ્યવહાર ન કરીએ તો શિથિલતા આવે એમ એવું છે. જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય અને પત્ર સમાચાર
સિવાય બીજો કોઈ ઉપાય નહીં હોય એમના સત્સંગનો, એમની સાથેનો, તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ, જ્ઞાની પુરુષ આજ્ઞા કરે તો એ પણ પત્રવ્યવહાર એમની સાથે કરવો, કે કોઈ મુમુક્ષુ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ, કોઈ મુમુક્ષુ સાચા હોય એ કે ભાઈ તમે લખો કૃપાલદેવને આ કાગળ, તો તેમ કરવાનો જિનાગમથી નિષેધ થતો નથી એમ જણાય છે. કેમ કે આ તો વિશેષ આરાધના માટે છે. બાકી મોહ વધે એવા કારણો સંસારીઓને કાગળ લખવા માટે જ્ઞાનીઓ છૂટ આપી નથી. કારણ કે પત્ર સમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. પત્ર સમાચાર લખવાથી સંસારી જીવોને આત્માના હિતમાં બાધકતા આવે, નાશ પામે, ત્યાં ના પાડી છે. પણ જ્યાં આત્મહિત પત્ર સમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય ત્યાં પત્ર સમાચારનો નિષેધ એમ જિનાગમથી કેમ બને? પણ જ્યારે જ્ઞાની પુરુષ સાથે પત્ર વ્યવહાર કરવાથી આત્મિક સધાતું હોય તો તે પત્રનો નિષેધ જ્ઞાની પુરુષો કદી કરે નહીં. હવે આગળ ફરી કહે છે, એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના રક્ષણાર્થે પત્ર સમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે. કૃપાલને કહે આવી રીતે વિચારીએ તો જુનાગમમાં બી જ્ઞાન, દર્શન, સંયમની રક્ષા માટે પત્ર સમાચારની વ્યવહાર પણ સ્વીકારેલ છે. તથાપિ તે કોઈક કાળ અર્થે, કોઈ મોટા પ્રયોજને, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના કારણમાં તેનો ઉપયોગ કોઈ પાત્રને અર્થે છે એમ સમજવાયું છે. જે છૂટ આપી તે કોઈ મુખ્ય કારણને લીધે અને જ્ઞાની પુરુષોની આજ્ઞાથી આત્મકલ્યાણનું જ માત્ર પ્રયોજન હોય તો જે છૂટ આપી છે એ પણ પાત્ર જીવને છે. પાત્ર જીવને એમ સમજવાયું છે. નિત્ય પ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્ર સમાચારની વ્યવહાર ઘટે નહીં. પણ ખાલી કે ભાઈ આપણે યાદી આપીએ, ઘણા દિવસ ત્યાં કાગળ લખી દઈએ, નહીં, એ મુનિઓને આજ્ઞા નથી. નિત્ય પ્રતિ કે સાધારણ પ્રસંગમાં પત્ર સમાચાર આદિ વ્યવહાર મુનિઓને ઘટે નહીં. જ્ઞાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્ય પ્રતિ પત્રાદિ વ્યવહાર પણ ઘટે છે. જ્ઞાની પુરુષ આજ્ઞા આપે તો નિત્ય પ્રતિ પણ પત્ર વ્યવહાર ઘટે એમની સાથેનો. તમને સર્વ પચકાણ હોય તો પછી પત્ર ન લખવાના જે પચકાણ સાધુ આપ્યા છે તે અપાય નહીં. કૃપાલદેવે આ ફકરા જુદા જુદા મૂક્યા એમાંથી કાઢીને, જે પત્ર લાંબા છે એમાંથી. તમને સર્વ પચકાણ તો આપી દીધા છે, તો પછી પત્ર ન લખવાના જે પચકાણ સાધુ આપ્યા તે અપાય નહીં. વળી બધા પચકાણ તો લઈ લીધા, આ વળી નવું શું જુદું આપીએ તો તમારે અપાઈ જ ગયેલા છે પહેલાથી. તથાપિ આપ્યા તો પણ હરકત ગણવી નહીં, ભલે કે આપ્યા. તે પચકાણ પણ જ્ઞાની પુરુષની વાણીથી રૂપાંતર થયા હોત તો હરકત નહોતી. એ જે પચકાણ જે કંઈ પહેલાં આપેલા છે એમાં કંઈ બી ફેરફાર કરવો હોય તો એ પણ જ્ઞાની પુરુષની વાણીથી થવા જોઈએ, અજ્ઞાનીઓથી નહીં. અજ્ઞાની કે તમે આમ લઈ લો ને આમ મૂકી દો, એ નહીં. એમાં જે કંઈ પણ ફેરફાર એ મહત્રાકારેણમ, મહાત્મા પુરુષો, જ્ઞાની પુરુષો એમાં કંઈ ફેરફાર કરી શકે, બીજા નહીં. તે પચકાણ પણ જ્ઞાની પુરુષની વાણીથી રૂપાંતર થયા હોત તો હરકત નહોતી. પણ સાધારણપણે રૂપાંતર થયા છે તે ઘટાર જ થયું નથી. પાનું 19 તેમાં કહે છે, મૂળ સ્વાભાવિક પચકાણનો અત્રે વ્યાખ્યા અવસર નથી. એટલે કૃપાલજીનું ખાસ આ પત્ર સંબંધી જે પ્રભુશ્રીએ લખ્યું તો આમાં મૂળ પચકાણ જે શાસ્ત્રોમાં કયા એનો વ્યાખ્યા અવસર નથી, લોક પચકાણની વાતનો અવસર છે. એ લોકોએ તમને પચકાણ આપ્યું કે તમારે કાગળ ન લખવો, આની વાત છે. તથાપિ તે પણ સાધારણપણે પોતાની ઈચ્છાએ તોડવા ઘટે નહીં. તમને કે એકવાર લોકોએ બધા પચકાણ લીધા, એમાં મુનિને તો આવી ગયું, છતાં એમને આપ્યા તો પણ સાધારણ રીતે એમના આપેલા પચકાણની તોડવાની.
એવો હમણાં તો દ્રઢ વિચાર જ રાખવો. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે રોધ થતો હોય ત્યારે તે પચખાણ નાની પુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહજ આકાર ફેર થવા દે રસ્તા પર લાવવા, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. આ બધું કૃપાલદેવ પત્રોમાં લખે છે કે ગુણ પ્રગટવાના સાધનમાં ગુણ પ્રગટ કરવો હોય કે કરતા હોય એમાં કોઈ રોધ થતો હોય ત્યારે તે પચકાણમાં જ્ઞાની પુરુષની વાણીથી કે આમાં તો ઉડતું જો કાગળ ન લખું તો મને આત્મા કલ્યાણમાં બાધક થાય, તો પછી કે એ પચકાણને જ્ઞાની પુરુષની વાણીથી ફેરફાર કરવો, જ્ઞાનીની આજ્ઞાથી કરવું કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહજ આકાર ફેર થવા દઈ અને રસ્તા પર લાવવા, એટલે ફેરફાર અમુક કરવો જેથી લોકોમાં ઉહાપો નહીં થાય. કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. કોઈ પણ કારણ ન હોય તો નકામું શું કામ લોકોમાં વિક્ષેપ થાય એવું કરવું. તમે શ્રી અંબાલાલને પત્ર લખ્યા વિષયમાં ચર્ચા થઈ, તે જો કે ઘટારત થયું નથી. તમે પ્રભુ શ્રી અંબાલાલભાઈને પત્ર લખ્યો તો એની લોકોમાં ચર્ચા થઈ. તે કૃપાલદેવ કે તે પણ જો કે ઘટારત થયું નથી. તમને કાંઈ કેમ કે મુનિએ પત્ર લખવો જ નહીં એવું છે તો તમે શું કામ અંબાલાલભાઈને લખ્યો એમ પ્રભુ કે તે પણ યોગ્ય થયું નથી. જો કે તમારો આશય સારો છે છતાંપી લોકોને વાત થા એટલે યોગ્ય થયું નથી. તમને કાંઈ પ્રાયશ્ચિત આપે તો લેવું, તે કોઈ પ્રાયશ્ચિત આપે લેવું, પણ કોઈ જ્ઞાન વાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ. એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. તમને પ્રાયશ્ચિત આપે તો લેજો, પણ સાથે એટલું કહેજો કે જ્ઞાન વાર્તા લખવાને બદલે હું લખાવું તો તમારે એમાં અડચણ કરવી ન જોઈએ. જ્ઞાનની વાર્તા એમ સાથે યથાયોગ્ય આપણા નિર્મળ ભાવથી જણાવવું. જે વાત માત્ર જીવના હિતને અર્થે અમારે કરવી છે, બીજો કોઈ મારો આશય નથી. એ જ અર્થામાં છે અંબાલાલ ભાઈ ઉપર પત્ર શ્રીમદજીએ લખ્યો છે તેમાં તે જ વાત લખી છે. અંબાલાલ ભાઈને પણ કૃપાલદેવ જણાવે છે કે કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે. કોઈ પણ 503માં પત્રમાં કૃપાલદેવે કહ્યું કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે. એમ નહીં બને તો સહજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. હવે નિમિત્તો નહીં અલ્પમાત્ર હોય અને કેટલું મોટું રૂપ થઈ જાય, એના કરતો સહન કરવું સારું, નહીં બોલવું, પતી ગયું. એમ નહીં બને કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે. એમ નહીં બને તો સહજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. તેઓ વગર પ્રાયશ્ચિતે કદાપી તે વાત જતી કરે. માનો તમને પ્રાયશ્ચિત ન આપે તેવું હોય તો પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાતાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. ભલે એ લોકો કે તમને સંગાળા સંપ્રદાયવાળા કંઈ પ્રાયશ્ચિત ન આપે તો પણ તમારે મનમાં તો પુરુષને એમ રાખવું કે આપણે આમ કરવું જોઈતું નહોતું. પણ હવે પછીના દેવકર્ણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે કે તે સંપ્રદાયમાં સ્થાનકવાસીમાં એટલું ચાલે કે ભલે મુનિ ન લખે પણ શ્રાવક પાસે લખાવી શકે. તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે. તેથી કરી લોકો વિરોધ કરશે નહીં. અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે કે ભાઈ તે સંપ્રદાયમાં સાધુ ન લખે પણ શ્રાવક પાસે લખાવી શકે, એટલે એમ તમે કરશો તો વિરોધ આવશે નહીં. અને તેમ પણ વિરોધ લાગતું હોય તેમ છતાં માનો કે હજુ કે ગ્રસ્તને કાગળ લખે કૃપાલદેવને એમ સંપ્રદાયવાળા કહેતા હોય તો પછી તે વાતમાં પણ હાલ ધીરજ રાખવી, સમય જોઈને વર્તવું. અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય
એ લક્ષ્ય ચૂકવા યોગ્ય હાલ નથી. લોક સમુદાયમાં ક્લેશ ઉત્પન્ન થાય એ લક્ષ્ય હાલ ચૂકવા યોગ્ય નથી. સંમત 1951નું ચોમાસું શ્રી લલ્લુજીએ સુરતમાં કર્યું. ત્યારે તેમના મોટા સાધુએ માળવામાંથી પત્ર લખી સંમત 1952માં તેમને ખંભાત તેડાવ્યા. પ્રભુશ્રી 51નું ચોમાસું સુરતમાં કરેલું. પછી એ સંપ્રદાયના મોટા સાધુ હતા, ના એ ભાણજી રખ, હા, તેમને એ તો ગુજરી ગયા છે કંઈ એ હરકચંદજી મહારાજ, એટલે ભાણજી રખે એ પાછું એમ લખાવીને પ્રભુશ્રીને પાછા ખંભાત બોલાવ્યા. તેમના મોટા સાધુએ માલવામાંથી પત્ર લખી સંમત 1952માં તેમને ખંભાત તેડાવ્યા અને સંમત 1952નું ચોમાસું શ્રી લલ્લુજીએ ખંભાતમાં કર્યું. ત્યારે શ્રીમદજી રાળજ થઈ ખંભાત પધાર્યા હતા અને અઠવાડિયું ત્યાં રહ્યા હતા. તે પ્રસંગે મુનિઓનું તેમના સમાગમમાં જવું થતું, તેથી લોકોમાં અને સાધુઓમાં ચર્ચા થતી. હવે પ્રભુશ્રીને એ લોકો બોલાવ્યા. કૃપાલદેવ પણ 52માં રાળજ આવ્યા, ત્યાંથી ખંભાત આવ્યા. એટલે કૃપાલદેવ સાથે અઠવાડિયું મુનિઓનો સમાગમ થયો. એટલે તે પ્રસંગે મુનિઓનું તેમના સમાગમમાં જવું થતું, કૃપાલદેવના સમાગમમાં, તેથી લોકોમાં અને સાધુઓમાં ચર્ચા થતી. અને મોટા સાધુ ભાણજી રખને કાને પણ તે વાત લંબાઈને પહોંચેલી, લાંબી પોળી કરી અને એમના ભાણજી રખ એ જે ઉપરી એમના સંગાડામાં ત્યાં સુધી વાત પહોંચાડી કે આ તો હજુ એમનો સમાગમ કરે છે. શ્રીમદ રાજચંદ્રનો આ મુનિઓ સમાગમ કરે એમ વાત પહોંચાડી છે. તેથી સંમત 1953ના ફાગણ માસમાં ખંભાતમાં 20 સાધુઓ એકઠા થયા. તે વિશે ટૂંકામાં શ્રી અંબાલાલ ભાઈએ શ્રીમદજીને પત્ર લખ્યો છે, તેમાં તે જણાવે છે. હવે એમને દબાવવા પ્રભુશ્રીને 20 સાધુઓ ત્યાં ભેગા થયા. પ્રભુશ્રી આદિ 7 મુનિઓ છે. એટલે હવે અંબાલાલ ભાઈ આ બધી વિગત કૃપાલદેવને લખે છે કે મુનિશ્રી ભાણજી રખજીએ તેડાવવાથી કુલ સાધુ 20 એકઠા થયા છે ખંભાતમાં. મુનિશ્રી લલ્લુજી આદિ ઠાણા 6 આજ્ઞાનુસાર વર્તે છે. એ 6 ઠાણાઓ જે હશે ત્યાં પ્રભુશ્રી આદિ એ બધા તો કે આપની આજ્ઞાનુસાર વર્તે છે. તે લોકો તો વિશેષ ચેષ્ટામાં નિંદામાં આવી ગયા છે. વિશેષ સાધુઓ પ્રભુશ્રીજીની નિંદામાં, વિશેષ ચેષ્ટામાં નિંદામાં આવી ગયા છે. અત્રેના સૌ મુમુક્ષુઓ આજ્ઞાનુસાર વર્તે છે. હવે તો તે લોકોએ હદપાર પ્રરૂપણા અને નિંદા કરવા માંડી છે. 20 સાધુએ આજે તો બધું આવું થઈ ગયું. તે વખતે પ્રભુશ્રીને કૃપાલદેવની આજ્ઞામાં રહેવું કેટલું અઘરું હતું. છતાં પણ ગમે એટલી મુશ્કેલી આવે પણ સત્પુરુષને ઓળખી લીધા, એ બધી મુશ્કેલી સહન કરવા તૈયાર હતા. એટલે કે છે એ લોકો તો બહુ નિંદામાં આવી ગયા છે અને એ લોકોએ હદપાર પ્રરૂપણા અને નિંદા કરવા માંડી છે. તે પ્રસંગે જો જરા કહેવા જાય છે કે મુનિનો માર્ગ કેવો હોવો જોઈએ વગેરે સહજ કહે છે, તો તે પણ તે લોકોને અવળું ભાસે છે. એ મુનિઓને કોઈ કહે કે તમે મુનિ મહાત્માઓ થઈને આવી નિંદા કરો એ તમને શોભે, જો એટલું જો કહે તો એ લોકોને તો અવળું ભાસે છે. પણ તે મુનિનો માર્ગ કેવો હોવો જોઈએ વગેરે સહજ કહે છે, તો તે પણ તે લોકોને અવળું ભાસે છે. અનેક પ્રકારે અન્યાયથી પ્રવર્તે છે. મુનિ થઈને અનેક પ્રકારે અન્યાયથી પ્રવર્તે છે. ત્યાં મુનિ વગેરે સૌ અત્યારે તો સમપણે રહ્યા છે, જ્યારે પ્રભુશ્રી વગેરે તો બધા જ સમભાવથી બેઠા છે, જે થાય જોયા કરે છે. ત્યાં મુનિ વગેરે સૌ અત્યારે તો સમપણે રહ્યા છે, કોઈ કાંઈ બોલતું નથી. જરા વાત કરવા જઈએ તો અન્યાયપણે જ બોલવું. ત્યાં આ જીવનો શો આશરો કે કંઈ પણ જો વાત સત્ય હકીકત એમની સામે મૂકીએ તો એ લોકો તો કે ગમે તેમ બોલે અન્યાયથી. જરા વાત કરવા જઈએ તો અન્યાયપણે જ બોલવું, ત્યાં જીવનો શો આશરો. હવે તો હે પ્રભુ
આપનું શરણ એક આધારભૂત છે. જે સાધુ સન્માર્ગની ઈચ્છાવાળા છે તેમાંથી એકને બોલાવીને વિશેષ પ્રકારે દબાવે છે, માર્ગથી પાડવાનો પ્રયત્ન કરે છે. જે સાધુ કૃપાલજીની આજ્ઞામાં છે એ સાધુ જે સન્માર્ગની ઈચ્છાવાળા છે તેમાંથી એકને જુદા બોલાવી અને વિશેષ પ્રકારે દબાવે છે, માર્ગથી પાડવાનો પ્રયત્ન કરે છે અને લોક સમુદાય વખતે અન્ય પ્રકારે હાસ્યાદિક ચેષ્ટા કરે છે. લોકોને તો શું તમાશા છે, બે જણ ઝઘડે એમને તો મજા આવે જોઈને, તેમ લોકોએ વળી હાંસી કરે કે જોયું હવે આ જુઓ ગ્રસ્તને ગુરુ માનવા ગયા, જુઓ એમની હાલત. લોકોને શું? એમ લોક સમુદાય વખતે અન્ય પ્રકારે હાસ્યાદિક ચેષ્ટા કરે છે. તેઓ 6 મુનિઓ તો સમપણે રહ્યા છે. લોક મૂકે ફોક એમ કરીને તો દ્રઢ છે, સમતા ભાવે કાંઈ બોલે નહીં, બધું સહન કરે છે. તેમાં 6 મુનિઓ તો સમપણે રહ્યા છે. મુનિ દેવકર્ણજીને સાચી વાતમાં શુરવીરપણું આવી જાય છે, પણ મન દબાવીને બેસી રહ્યા છે કે આવો અન્યાય ભયંકર કરે, સાચું શું ખોટું શું એ ભાન નથી, અને વળી દબાવવા આવે એટલે દેવકર્ણજીને સાચી વાતમાં શુરવીરપણું આવી જાય છે, પણ મન દબાવીને બેસી રહ્યા છે. હવે તો તે લોકોને વિશેષ આગ્રહ થઈ પડ્યો છે. ત્યાં વગર પૂછીએ એકદમ આ સાધુઓને સંઘાડા બહાર મૂકી દે. ત્યાં આ 6 મુનિઓએ શી રીતે વર્તવું? મુનિ છે, ગ્રસ્ત હોય તો ગમે ત્યાં ચાલ્યો જાય, એમને સંઘાડા બહાર મૂકી દે તો આ 6 મુનિઓએ કેવી રીતે વર્તવું? કૃપાલદેવને પૂછે છે અંબાલાલભાઈ કે કદાપી સંઘાડા બહાર એકદમ આ સાધુઓને સંઘાડા બહાર મૂકી દે, ત્યાં 6 મુનિઓએ શી રીતે વર્તવું? કદાપી સંઘાડા બહાર ન મૂકે અને એકને જુદા પાડીને પોતાના સંગમાં રાખીને વિષમપણે દબાવે અથવા પાડવાનો પ્રયત્ન કરે, ત્યાં મુનિઓએ શી રીતે વર્તવું? માનો સંઘાડા બહાર ન કરે પણ શું કરે? 7 મુનિઓ જુદા પાડી દે. જાઓ તમે પેલા ગામે જતા રહો, દૂર બધાને પાડી દે અને છૂટા પાડી દે. એકને જુદા પાડીને પોતાના સંગમાં રાખે પાછા એ ગુરુઓ, અને ગુરુઓ પાછા ઉપરથી દબાવે, પોતાના સંગમાં રાખીને વિષમપણે દબાવે અથવા તેમને માર્ગથી પાડવાનો પ્રયત્ન કરે. એટલે કૃપાલદેવ પ્રત્યે જે એમને ભક્તિ છે તે છોડાવવાનો પ્રયત્ન કરે, તો આ મુનિઓ શી રીતે વર્તવું? તો આ મુનિઓ કેમ વર્તવું? કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તો આ પ્રસંગે વિશેષ દ્રઢ થયું છે અને થાય છે, તો પણ હવે તો ડરે છે કે આ સંગ ભૂંડો છે અને તેમાં રહેવું થશે તો કેમ કરવું? જે કૃપાલદેવની આજ્ઞામાં સાધુઓ છે ને એમને તો સમજાઈ ગયું કે આ મુનિઓ કેવા છે, એમનો સંગ પણ આપણાથી કેવી રીતે કરાશે? જો આવી રીતે છૂટા પાડીને એમના સંગમાં રાખશે તો હવે આ સંગ કે જે ભૂંડો છે, માત્ર બીજાની નિંદા જ કરે, આ આચાર મુનિના સુએ પણ નથી, તો આપણે એ લોકોની સાથે કેવી રીતે રહી શકીશું? કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને, જેને સાચી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ છે, એ મુનિઓને તો આ પ્રસંગે વિશેષ દ્રઢ થઈ ગયું કે આ મુનિ મહાત્માઓ થઈને આવા ધંધામાં પડ્યા છે. આવા પ્રસંગે વિશેષ દ્રઢ થયું છે અને થાય છે, તો પણ હવે તો ડરે છે કે આ સંગ ભૂંડો છે અને તેમાં રહેવું થશે તો કેમ કરીશું? માનો છૂટા પાડીને એમના સંગમાં રાખશે તો કેવી રીતે રહીશું? કેમ કે સત જાણ્યું, સત્પુરુષ મળ્યા, એટલે હવે આવા અસત પુરુષોના સંગમાં કેવી રીતે રહીશું? એ વિશે ખુલાસો ઈચ્છે છે. અંબાલાભાઈ કહે છે હવે સાધુઓને એ લોકોના સંગમાં ગમે એવું નથી, માટે તમારી પાસે ખુલાસો ઈચ્છે છે કે શું કરવું? એ વિશે ખુલાસો ઈચ્છે છે. પત્રથી લખવાનું વિશેષપણે બન્યું નથી, પણ અદ્વેષ પરિણામે જ વર્તવાનું રાખ્યું છે. પત્રથી કેટલું લખું? અંબાલાભાઈ કે પણ બધા મુનિઓ અદ્વેષ ભાવે વર્તે, કોઈ દ્વેષ ભાવ એમના પ્રત્યે લાવતા નથી, પણ અદ્વેષ પરિણામે જ વર્તવાનું રાખ્યું છે. તો પણ અગ્નિ ઝાડ આગળ રહેવાથી ઉષ્ણપણું થયા વિના
રહેતું નથી, છતાં દાબીને રાખી રહ્યા છે. આગ પાસે, અગ્નિ પાસે જવું અને પીગળવું નહીં, તેમ કે છે આ અગ્નિ તો પણ અગ્નિ ઝાડ આગળ રહેવાથી ઉષ્ણપણું થયા વિના રહેતું નથી, છતાં દાબીને રાખી રહ્યા છે. હવે તો આપ પરમ કૃપાળુ દેવશ્રીની પરમ કૃપાથી જગતનું કલ્યાણ થાઓ. આ સંસર્ગથી ગમે તેટલું હોય તો પણ ચિત્ત વિક્ષેપ પામી જાય છે. અંબાલાલભાઈનું ચિત્ત વિક્ષેપ પામી જાય, આટલો બધો અન્યાય કરે, તમને કંઈ કહેતા નથી, અને એમના આચાર કેવા, રાત દિવસ આત્મધ્યાનમાં કે પુરુષાર્થમાં રહે છે, અને તમે એને દુઃખ આપો. એટલે અંબાલાલભાઈથી પણ શાંત થતું નથી. પણ મુનિઓ બધા કે શાંત રહે છે. હવે તો આ પરમ કૃપાળુ દેવશ્રીની પરમ કૃપાથી જગતનું કલ્યાણ થાઓ. આ સંસર્ગથી ગમે તેટલું હોય તો પણ ચિત્ત વિક્ષેપ પામી જાય છે. હવે તે મુનિઓને ઉઠવા દે એમ લાગતું નથી. હવે મુનિઓને કંઈ પણ એમની આત્મા આરાધના કરી શકે એવું લાગતું નથી, કોઈ રીતે દબાવશે. હવે તે મુનિઓને ઉઠવા દે એમ લાગતું નથી, તેમ તે લોકો અમારા સાથે તો કંઈ વાત જ કરતા નથી. જે શ્રાવકો છે આગેવાન, આ બધા અંબાલાલભાઈ જેવા સ્થાનકવાદ સંગાડમાં અમારી સાથે તો મુનિઓ વાત જ કરતા નથી, સંપ્રદાયના સાધુઓ. તેમ તે લોકો અમારી સાથે તો કંઈ વાત જ કરતા નથી. અત્યંત દ્રઢ પરિણામે રહી શકવા જેટલી મારી સ્થિતિ નથી. અંબાલાલભાઈ, હું પણ આવી રીતે દ્રઢ રહી શકું, એ ગમે એટલો અન્યાય કરે તો મારે બધું સહન કરવું, એમ અત્યંત દ્રઢ પરિણામે રહી શકવા જેટલી મારી સ્થિતિ નથી. એટલે સત્યની વાતમાં યુવાનપણું આવી જાય છે. એટલે મને સત્યની વાતમાં યુવાનપણું આવી જાય છે. અત્યંત દ્રઢ પરિણામે રહી શકવા જેટલી મારી શક્તિ નથી. તો એના જવાબમાં કૃપાલદેવ કયા પત્રમાં 399 એમ લખે કે કોઈ પણ હિસાબે તમારે સહન કરવું, બસ ક્ષમતા જ રાખવી, બીજો આ બંધનોથી છૂટવાનો ઉપાય નથી. સત્યની વાતમાં યુવાનપણું આવી જાય છે, અને જે સાચી વાત કરીએ છીએ તેને હાસ્યમાં અન્યાયપણે કાઢી નાખે છે. અમે સાચી વાત કરીએ, ન્યાયયુક્ત હોય, પણ એમને તો ન્યાય જોતો જ નથી. એમ અમે સાચી વાત કરીએ છીએ તેને હાસ્યમાં અન્યાયપણે કાઢી નાખે છે. એ વળી ફરી પાછી અનુકંપા આવી જાય છે કે આ કેવા જીવો, એના પર શું રોષ કરીએ, જેને કંઈ ભાન જ નથી, બિચારા જીવો દયા કરવા લાયક છે. એ વળી ફરી પાછી અનુકંપા આવી જાય છે. શ્રીમદજીની સલાહ સંપત્તિ રહેવાની સૂચનાથી આવી સતામણી માય મોટા ગણાતા સાધુના કહ્યામાં રહેવા જેટલી નમ્રતા અને લઘુતા શ્રી લલ્લુજી ધારણ કરી સ્વાધ્યાય આદિમાં કાળ ગાળતા. આ પ્રભુશ્રીની દશા. અંબાલાલભાઈ આટલું બધું લખ્યું, પણ શ્રીમદજીની સલાહ સંપત્તિ રહેવાની સૂચના કે તમે સલાહ સંપત્તિ રહો, બસ જે ઉદય આવે સમતાય સહન કરો. તો આવી સતામણીમાંય મોટા ગણાતા સાધુ ના કહ્યા મુજબ રહેવાની જેટલી નમ્રતા. કૃપાલદેવે કહ્યું કે ભાઈ સલાહ સમતી રહો, તો બસ જે ઉદય આવે તો સમતાય સહન કરો. એ પ્રભુશ્રી તો કેવું રાખે જ છે. મોટા ગણાતા સાધુના કયામાં રહેવા જેટલી નમ્રતા અને લઘુતા શ્રી લલ્લુજી એટલે પ્રભુશ્રીજી ધારણ કરીને સ્વાધ્યાય આદિમાં કાળ ગાળતા. તેની છાપ સર્વ સાધુઓ પર પડ્યા વિના રહેતી નહીં કે આ પ્રભુશ્રી કેવા, આટલું બધું આ ચાલે, પણ બસ એ તો એમના સમતાભાવમાં કંઈ નહીં, જે થાય જોયા કરો. તેની છાપ સર્વ સાધુઓ પર પડ્યા વિના રહેતી નહીં. દેવકણજીને ઉશ્કેરાટ આવી જતી કે આટલો બધો ઘોર અન્યાય, પણ પ્રભુશ્રી તો કહે કે સમતા, બસ જે થાય જોયા કરો. તેની છાપ સર્વ સાધુઓ પર પડ્યા વિના રહેતી નહીં, અને લોકોને પણ તેમની શાંત પ્રભાવિક મુખમુદ્રા પ્રભુશ્રીજીની આવી પરિસ્થિતિમાં, અને લોકોને પણ તેમની શાંત પ્રભાવિક મુખમુદ્રા તેમજ ભક્તિ વૈરાગ્યાદિ ગુણથી તેમની મહત્તા સમજાતી. છતાં કે આવીમાં જુઓ, એ તો ભક્તિ વૈરાગ્ય જુઓ એમનો કે શાંત પ્રવાહમાં કંઈ અસર નથી. તેની મહત્તા સમજાતી. વળી શ્રી દેવકણજીના વ્યાખ્યાનથી તો
નિંદક વર્ગ પણ પ્રાય પલટાઈ જતો. વળી શ્રી દેવકણજીના વ્યાખ્યાનથી તો નિંદક વર્ગ પણ પ્રાય પલટાઈ જતો. દેવકણજી વ્યાખ્યાન કરતા એટલે પ્રભાવ અને એ કારણ સહિત વાતને સમજાવે તો કે જે એ સાતે મુનિઓ નિંદા કરતા તે પણ પલટાઈ જતા.